દીપા શર્મા સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં પરિણીતાના અપહરણનો આક્ષેપ કરાયો છે। ધાનેરાના રાજેડા ગામનો વિડીયો વાયરલ થયો। મરજી વિરુદ્ધ ઉઠાવી ગયા મંદિરમાં ઘસડીને પરિણીતાને ઉઠાવી ગયાનો આક્ષેપ કરાયો છે। માતા પિતા પરિવારજનોની હાજરીમાં અપહરણનો આરોપ મુકાયો છે। પરિણીતાના પિતાએ 7 લોકો સામે પોલીસને અરજી કરી છે। પતિ સહિત સામે પરિણીતાના પિતાનો આક્ષેપ તો મંદિરમાંથી ઢસડીને આ પરિણીતાને કઈ રીતે ઉઠાવી લઈ જવામાં આવી તેનો દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે અને પતિ અને સાસરિયા ઉપર આરોપ છે કે આ પરિણીતાને આ રીતે ઢસડીને લઈ જવામાં આવી। પિતાએ આ આરોપ મૂક્યા છે। હવે કાર્યવાહી જ્યારે થાય ત્યારે આખી વિગતો બહાર આવે। આખરે કયા કારણોસર પતિ અને સાસરિયાઓએ આવું કર્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। બનાસકાંઠાની આ ઘટના મંદિરમાં પૂજા અર્ચના કરી રહી હતી પરિણીતા અચાનક જ કેટલાક શખ્સો ત્રાટકે છે અને તેને ઢસડીને લઈ જતા જોવા મળે છે। મરજી વિરુદ્ધ પરિણીતાને ઢસડીને લઈ જવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને આ જે શખ્સો છે તેમને કાયદાનો પણ કોઈ જ ડર નહોતો જોવા મળ્યો। માતા પિતા અને પરિવારજનોની હાજરીમાં આ રીતે અપહરણની ઘટનાને અંજામ અપાયો। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, આખું ઘટનાક્રમ શું? ચોક્કસથી દીપા આપને જણાવી દઉં કે જે પરિણીત મહિલા હતી તેને પતિના ઘરે જવાનું પસંદ ન હોવાથી તેઓ અનેક થોડા સમયથી તેઓ પોતાના માતા પિતા સાથે જ રહેતી હતી ને પતિ અને તેમના મળતિયાઓ જ્યારે ધાનેરા તાલુકાના રાજોડા ગામમાં આવ્યા હતા અને પત્નીને લઈ જવાની માંગ કરી હતી, પરંતુ પત્ની ત્યાં જવા માટે તૈયાર ન હોવાથી તે લોકો મંદિર ખાતે ગયા હતા અને મંદિરમાં સોગંદ ખાધા બાદ જે પતિ છે તે તેની પત્ની હતી તેને બળજબરીપૂર્વક અપહરણ કરીને તેને લઈ ગયો હતો અને આ સમગ્ર જે ઘટના હતી તે જે કેમેરા લાગેલા હતા, સીસીટીવી લાગેલા હતા તેમાં સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ છે ને જે મહિલાના જે પિતા હતા તેમના દ્વારા ધાનેરા પોલીસ મથકે 7 ઈસમો સામે ફરિયાદ આપવામાં આવી છે અને પત્નીને પોતાના પતિને ઘરે ના જવું હોવા છતાં પતિ અને તેના મળતિયાઓ દ્વારા જે જાહેરની અંદર ધક્કામુક્કી કરી અને બળજબરીપૂર્વક જે પોતાની પત્નીને ઉપાડી ગયા હતા અને આ સમગ્ર મામલે અત્યારે તો ધાનેરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દીપા, કિશોર, આજે પતિ પત્ની હતા તે વચ્ચે કોઈ અણબનાવ હતો તે વિશે કોઈ વિગતો સામે આવી છે કે આ પત્ની અલગ રહેતી હતી, માતા પિતા સાથે રહેતી હતી, સાસરિયાઓના કોઈ આરોપ? ચોક્કસથી દીપા આપને જણાવી દઉં કે કેટલાક સમયથી જે આ પરિણીત યુવતી હતી તે પોતાના માતા પિતા સાથે રહેતી હતી, કારણ કે જે પરિણીત યુવતીને તેના પતિ પસંદ ન હોવાનું અત્યારે તો પ્રાથમિક કારણ બહાર આવ્યું છે અને આ પરિણીત યુવતી હતી તે પોતાના પતિ સાથે પોતાના સાસરામાં જવા નથી માંગતી, પરંતુ તેને લેવા માટે પતિ અને સાસરિયાના લોકો તેમજ કેટલાક ઈસમો આવ્યા હતા અને તેમના વચ્ચે વાતચીતનો દોર પણ થયો હતો અને તે બાદ તેઓ મંદિર ખાતે સોગંદ વિધિ કરવા ગયા હતા અને તે દરમિયાન જ આ જે અપહરણ હતું તે અપહરણની ઘટના ઘટી હતી અને પતિ અને તેના જે મળતિયા યુવાનો હતા તેમના દ્વારા જે યુવતી હતી પરિણીત યુવતીને ગાડીની અંદર ઉપાડીને લઈ જવામાં આવી હતી અને આ સમગ્ર મામલે અત્યારે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। તો પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને પરિણીતાને પણ પોતાના પરિવારમાં પાછી લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવાન ફસાયો, ફાયર વિભાગને રેસ્ક્યુ કરવાની ફરજ પડી। મહા મહેનતે યુવાનને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। એસટી બસ સ્ટોપની લિફ્ટમાં એકાએક જ આ યુવાન ફસાઈ જાય છે, તેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ટીમ પહોંચી રેસ્ક્યુ ઓપરેશન માટે। મહા મહેનતે યુવાનને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે આસપાસના વિસ્તારમાં જે મુસાફરો હાજર હતા તેમણે પણ રાહતનો શ્વાસ લીધો। એસટી બસ સ્ટેશન પર આ યુવાન લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને જે પણ લોકો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે લિફ્ટમાં ફસાઈ જવાની અવારનવાર આ ઘટનાઓ સામે આવી રહી છે। એસટી બસ સ્ટોપની આ લિફ્ટનો ઉપયોગ જ્યારે આ યુવાને કર્યો હશે તેણે વિચાર્યું પણ ન હોય કે આ રીતે દુર્ઘટના તેની સાથે બની શકે છે। હવે આગળ વાત ખરી પરીક્ષાની।
મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરાયો છે। રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી રહી છે। ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે। પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ છે। જાતિનો દાખલો અને આવકના દાખલા સહિતના દાખલા કઢાવવા માટે હેરાન થતા વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદના દર્શાવતો અહેવાલ ન્યૂઝ 18 પ્રસારિત કર્યો હતો। ત્યારે અહેવાલ બાદ વહીવટી તંત્ર દોડતું થયું। વિદ્યાર્થીઓને અને વાલીઓને પડતી અગવડોનો હવે અંત આવ્યો છે। તો આવકનો અને જાતિનો દાખલો કઢાવવા માટે અહીં વિદ્યાર્થીઓ મથતા જોવા મળ્યા હતા। લાઈનો લાગી હતી। તડકામાં પરસેવે રેબઝેબ વિદ્યાર્થીઓ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા। ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંગે જ અહેવાલ પ્રસારિત કર્યો અને પ્રશાસન સુધી આ જે વિદ્યાર્થીઓ હતા તેમની પીડા વ્યથા પહોંચાડી। આખરે પ્રશાસનના અધિકારીઓ જાગ્યા છે અને પૂરતી વ્યવસ્થા કરી છે। સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી રહી છે। જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો લાગે છે અને આ કતારો લાગતી હતી, વ્યવસ્થા નથી, તેને લઈ જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અત્યારે જે વ્યવસ્થા કરવામાં આવી છે કે આવા જે જાતિના પ્રમાણપત્ર લેવા આવતી લાઈન છે તે માટેની અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં જે બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં જ લગાવી દેવામાં આવ્યા છે કે જાતિના પ્રમાણપત્ર લેવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે, એટલે કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિનો સંપર્ક ન કરવો જોઈએ। સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેના પણ બેનરો લગાવી દેવામાં આવ્યા છે। કયા પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તેનો પણ જે અત્યારે બેનર લગાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો આવે છે તો એને જાણકારી મેળવે। સાથે જ અહીંયા આવે છે એ લોકોની 2 પ્રકારની લાઈનો કરી દેવામાં આવી છે અને કચેરીનો જે સમય છે તે જનરલી 10 વાગે શરૂ થતી હોય છે, પરંતુ લાંબી કતારો જે રીતે લાગી રહી હતી ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતારો લાગતી હતી, તેના કારણે 9 વાગે કચેરી શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલે પણ કર્મચારીઓએ 10 વાગ્યા સુધી જે કામગીરી કરી અને જેના કારણે સમયસર પત્રો મળી જાય તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ડબલ લાઈન કરી દેવામાં આવી છે અને કર્મચારીઓને પણ વહેલા બોલાવી લેવામાં આવ્યા છે કે જેના કારણે સરળતાથી જે લોકો આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જાતિના પ્રમાણપત્ર લેવા માટે તો તેને સમયસર મળી રહે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા। મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ કતાર જોવા મળી રહી છે। જાતિ અને આવકના દાખલા મેળવવા નાના શહેરોમાં લાઈનો જોવા મળી। મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા લેવા માટે કતાર લાગી છે। પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાં નથી મળી રહ્યા દાખલા। સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવા હોવા છતાં પણ દાખલા ન મળતા હોવાનો લોકોએ આરોપ મૂક્યો છે। અગાઉ 2014 સુધી આ દાખલા મળતા હતા, ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા ન આપતું હોવાનો આક્ષેપ। દાખલા ન મળતા હોવાથી બાળકોનું ભાવિ પણ બગડી રહ્યું છે। બાળકોને સ્કૂલ કોલેજમાં એડમિશન નથી મળી રહ્યું। નોકરી મેળવવા માટે પણ અગવડતા પડી રહી છે। સમાજની અનેક રજૂઆત બાદ પણ પ્રશાસન દ્વારા કેમ નથી આપવામાં આવી રહ્યા દાખલા તે એક મોટો સવાલ। 2014થી પટેલિયા સમાજના લોકો દાખલા મેળવવા માટે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર છે। મોટા શહેરો સાથે નાના કેન્દ્રોમાં પણ કતારો લાગી છે। છોટાઉદેપુરમાં દાખલા કઢાવવા લાંબી કતારો, જાતિ આવકના દાખલા કઢાવવા માટે કતારો લાગી છે। 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે। વહેલી સવારથી લોકો કતારમાં ઊભા રહી જાય છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની લાઈનો લાગે છે। સ્કૂલ કોલેજના એડમિશન માટે દાખલાની જરૂરિયાત અને એવામાં દાખલા નથી મળી રહ્યા। તમારા સંવાદદાતા શહેજાબ ખત્રી જોડાઈ ગયા છે આ જ મુદ્દાને લઈને। શહેજાબ, કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે? વાલીઓને કેવા પ્રકારની પરેશાનીઓ થઈ રહી છે જાતિ અને આવકના દાખલા માટે?
જે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुલ્યો ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને હાલ વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે છોટાઉદેપુરની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આ જનસેવા કેન્દ્ર છે ત્યાં આગળ સવારથી જ લાંબી કતારો પડતી હોય છે અને આદિવાસીઓ જે પોતાનું કામ જે છે છોડીને અહીં આવતા હોય છે વિદ્યાર્થીઓ હોય વાલી હોય તમામ લોકો અહીં આવે છે અને પોતાનો દાખલો કઢાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે અરજદારે કહ્યું તે પ્રમાણે જે રીતે કે અગાઉ 2 દિવસ પહેલા નેટનો પ્રોબ્લેમ હતો ત્યાર પછી અરજદાર પોતાનું જે ડોક્યુમેન્ટ આપતો હોય છે તેમાં કોઈ ખામી હોય તો તેઓને ધક્કો ખાવાનો વાતો આવતો હોય છે આમ તો આજે સ્કૂલની અંદર ફરજિયાત દાખલાની જરૂર હોય છે અને આદિવાસી વિસ્તારની અંદરથી કેટલાક લોકો અહીં દાખલો કઢાવવા માટે આવે છે કેટલાક અરજદારો અહીં પણ આવેલા છે આપણે તેઓની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું આપણે જે દાખલો કઢાવવા માટે આવ્યા છો કેટલા સમયથી આવી રહ્યા છો હમણાં કેટલા સમયથી તમે દાખલો કઢાવવા માટે આજથી હમણાં આપણી પાસે બીજા પણ અરજદાર છે તેઓ આવ્યા છે તમે દાખલો કઢાવવા માટે આવતો હો છો કેવી મુશ્કેલી પડે છે મુશ્કેલી તો સાહેબ છે ને અત્યારે હજી આવ્યા છીએ એટલી બધી પબ્લિક દેખાતી નથી પણ વાર લાગશે થોડી શું કહેવામાં આવે છે વાર લાગશે એવું કે ના કનેક્ટિવિટી નથી અત્યારે તો એટલે કાઢશે હા નેટ પ્રોબ્લેમ છે અચ્છા આપણે હાલ અહીં છે અને હાલ નેટ પ્રોબ્લેમ છે તેવું અરજદાર જણાવી રહ્યા છે જો કે અહીં પબ્લિક પણ જે ઓછી થઈ છે તેનું કારણ પણ એક કહી શકાય કે જો કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય ત્યારે અહીંથી લોકો નીકળી જતા હોય છે આમ તો લોકો અહીં આવે છે લાઈનોમાં કતારોમાં ઊભા રહે છે પરંતુ તેઓને સમયસર દાખલો મળતો નથી આમ કેટલાક અરજદારો તેઓને આ કમ્પ્લેન કરતા હોય છે પરંતુ કેટલી વખતે મુખ્ય કારણ એ જ બને છે કે કનેક્ટિવિટી નથી હોતી તેના કારણે ધરમ ધક્કા ખાવાનો વારો છોટાઉદેપુર આદિવાસી લોકોને પડતો હોય છે જી આભાર શહેજાબ જાણકારી આપવા માટે તો જાતિ અને આવકના દાખલા કઢાવવા માટે લોકો પહોંચી રહ્યા છે કનેક્ટિવિટીનો અભાવ છે જેના કારણે જાતિ અને આવકના દાખલા મોડે સુધી નથી મળતા લોકોને છોકરાને દાખલો લેવા આવ્યા છે બરાબર કાલના ધક્કા ખાયા છે બે દિવસ થયા કાગળિયો કરાવતે 1 દિવસ એટલે 3 દિવસ આજે ગઈકાલે પરમ દિવસ કાગળિયા કરાયા બધા લોટરી કરાવી એવું તેવું કાલે લાઈન में પડ્યા ના મેરાયા આજે પાછા આવ્યા સોમવારે આવેલે અહીં પછી નેટ ને ચાલતી કરીને આખો દિવસ સાંજ લગી અમે 5 વાગ્યા સુધી અમે બેહી રહ્યા રાહ જોઈને પછી 5 વાગી જાય એટલે અમે ઘરે ના ગયા પછી મંગળવારે આવ્યા તો 2 દાખલા કઢાયા કોમલબેનનો ને જયદીપભાઈનો તે જયદીપભાઈનો પહેલો પ્રથમ કઢાવ્યો તે દાખલો નહીં મળ્યો ને કોમલબેનનો આજે મળ્યો એટલે સાહેબને પૂછ્યું કે ક્યારે મળે એમ તો કાલે મળશે એમ કીધું આ રોજના રોજ કાયમ ટકા ખાવાનું ઠેઠ માલુ સિલોસથી અમે આવીએ કામગીરી બધું છોડીને આવીએ ખેતીવાડી અમે કેમ કે અમે નહીં પહેલા પણ છોકરોને બનાવીએ એ રીતે કરીને અમે દાખલા કઢાવીએ છીએ છોટાઉદેપુર બાદ હવે વાત કરવી છે વડોદરાની વડોદરામાં જનસેવા કેન્દ્રો સવારે 9 વાગ્યાથી શરૂ કરી દેવાયા છે અરજદારોની લાંબી લાઈનો અને ગરમીના લીધે જનસેવા કેન્દ્રો વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો જોકે વહેલી સવારે અરજદારોની ભીડ જોવા મળી ન હતી જનસેવા કેન્દ્ર વહેલા શરૂ કરવાના નિર્ણય અને ગરમીના લીધે કેન્દ્ર પર પાણીની અને બેસવાની વ્યવસ્થાને અરજદારોએ વખાણી હતી સ્કૂલ અને કોલેજની એડમિશન પ્રક્રિયાને લઈ મોટી સંખ્યામાં અરજદારો જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે માં જે 9 વાગ્યાનો ટાઈમ કર્યો ઘણો સારો છે પહેલાં 10:30નો હતો અત્યારે પબ્લિકને ઘણું સારી સુવિધા મળી ગઈ એ ઠંડા પોરે કામ કરાઈ જાય અને બધા એ બી કારીગરો બે બધી અવેલેબલ છે બધા 9 વાગ્યામાં આવી જાય છે નાગરિકોને ઘણી સરળતા છે એમાં સમય જે 9 થી 6 કરવામાં આવ્યો એમાં જે લાંબી કતારો પડતી હતી લાંબી લાઈનો પડતી હતી એ બિલકુલ છે નહીં અત્યારે જોઈએ તો સૌથી બીજો ત્રીજો નંબર મારો હતો અને બહુ સરળતાથી કામ 10-15 મિનિટમાં મારું થઈ ગયું 4 દિવસની અંદર જિલ્લા અને શહેરની અંદર કુલ 5600 થી વધારે આવકના દાખલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જાતિના દાખલાઓ ઇસ્યુ કરવામાં આવેલા છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ દાખલા કઢાવનારને નહીં પડે હવે અગવડ ટોકન પ્રમાણે અરજદારોની અરજી સ્વીકારાઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ 18નો આભાર માન્યો વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરાયું આવકના અને જાતિના દાખલા માટે લાઈન લાગી છે સ્કૂલ કોલેજના એડમિશન માટે દાખલાની જરૂરિયાત હોવાથી બહુમાળી ભવન ખાતે સતત ત્રીજા દિવસે લાઈનો જોવા મળી
રાજકોટના બહુમાળી ભવન ખાતે અરજદારોને પડતી મુશ્કેલીને લઈને ન્યૂઝ 18 દ્વારા છેલ્લા 3 દિવસથી સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ પણ ક્યાંક આગળ આવી છે. અરજદારોને પડતી તકલીફને લઈને જે છે હવે કોંગ્રેસ આગળ આવી છે. ખાસ કરીને બહુમાળી ભવન ખાતે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ખરેખર તો પેલા ન્યૂઝ 18 નો હું આભાર માનું છું કે આ તંત્રને ઉજાગર કર્યું. પછી અમે ગઈકાલે સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને 2 દિવસ પહેલા કોંગ્રેસના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરી કે આ 44 ડિગ્રીમાં તાપ ધમધમતો તાપ હોય તો વિદ્યાર્થીઓ માટે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, કે એમાં ખાસ કરીને મંડપની વ્યવસ્થા કરવી જોઈએ, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ વ્યવસ્થા ન હોય. ગઈકાલે ડેપ્યુટી કલેક્ટરને આ બારામાં રજૂઆત કરો, ડેપ્યુટી કલેક્ટરનો કોઈ પણ જવાબ ન આવ્યો, ત્યારે કોંગ્રેસ પક્ષને આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને સમય બંને બગડી રહ્યા છે તેવી ફરિયાદ વાલીઓએ કરી. ખોટી આવક લખેલી હોવા છતાં પણ અધિકારીઓ તેના પર સહી કરી આપે છે સર્ટિફિકેટ. ધોરણ 10 અને 12ની પરીક્ષા પરિણામ બાદ દાખલાની જરૂર પડતા દાખલા માટે લાઈનો લાગી છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વર્ગ વધારાની હવે નહીં રહે સમસ્યા. ઓનલાઈન માહિતી આપતા મળી જશે વર્ગ. શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે વર્ગ મળશે. અત્યાર સુધી વર્ગ વધારાની જાહેરાત માટે રાહ જોવી પડતી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ઓનલાઈન અરજી કરતા વર્ગ વધારાની પરમિશન મળી શકે છે. ધોરણ 10માં ઊંચું પરિણામ છતાં વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશમાં નહીં પડે મુશ્કેલી. શિક્ષણ વિભાગના જીઆરમાં સુધારાને પગલે ગ્રાન્ટેડ શાળાઓની મૂંઝવણ દૂર થઈ ગઈ છે. એમ માનો કે ગયા વર્ષ સુધી ગ્રાન્ટેડ શાળાઓના વર્ગ વધારા સંદર્ભે ખૂબ જ મૂંઝવણ હતી, કારણ કે ગ્રાન્ટેડ શાળાઓમાં કમિશનર શાળાઓની કચેરી દ્વારા જ્યાં સુધી છાપામાં જાહેરાત ના આવે વર્ગ વધારાની ત્યાં સુધી શાળા સંચાલકો વિમાસણમાં રહેતા હતા. પણ થેન્ક્સ ટુ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે હવે આખો જીઆર સુધારી નાખ્યો છે, એ આખી કાર્યપદ્ધતિ સુધારી નાખી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Charuset, 25 years of igniting success. Charuset, 25. ચાલો થઈ જાવ શરૂ. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ, મત મસ્ત થયું રે, દિલ ઝૂમે જુઓ, મત મસ્ત થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. કચ્છના ભિરંડિયારામાં કરાનો વરસાદ. કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ. પવન અને ગાજવીજ સાથે પલટ્યું વાતાવરણ. કચ્છના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ. ભારે પવનની સાથે કરા પડ્યા. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ. મોરબીમાં ફૂંકાયું જોરદાર વાવાઝોડું. ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવનની સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા. મોરબીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું. અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરી ઉડ્યા બાદ જામ્યો વરસાદી માહોલ. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા. મોરબીના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા. હોર્ડિંગ અને નળિયા ઉપતરા ઉડ્યા. કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન નોંધાયું.
જામનગર શહેરમાં કમોસમી વરસાદ. અચાનક જ ભારે બફારા વચ્ચે શહેરમાં વરસાદ. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા. રોડ પર પાણી ભરાયા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયામાં વરસાદ. ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારમાં વીજળીના કડાકા અને પવનની સાથે વરસાદી માહોલ. બનાસકાંઠા જિલ્લાના ધાણદા ગામના ખેડૂતોનો વિડીયો આવ્યો સામે. ભારે વાવાઝોડા વચ્ચે ખેતરમાં શેડ બચાવવા કર્યો પ્રયાસ. શેડ ઉડવાની સંભાવનાને લઈ ખેડૂતે જહેમત ઉઠાવી. કમોસમી વરસાદથી ધાણધા, ચલોતરા, કુપર, માલણ સહિતના ગામોમાં વરસાદ. પપૈયાના પાકને પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. પાલનપુરના ગામડાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. દાંતા પંથકમાં પણ કમોસમી વરસાદે નુકસાન નોતર્યું. અનેક વૃક્ષો ધરાશયી અને અનેક મકાનના છાપરા ઉડ્યા. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અંતરિયાળ વિસ્તારમાં 8 થી 10 રહેણાંક મકાનોની છત ઉડી. ખેતરમાં તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે મંડપ ઉડી ગયો. દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન. કેટલાક મકાનના પતરા ભારે પવનના કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર. મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોડ્યું. શહેરમાં વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી. રહેણાંક મકાનના નળિયા અને છાપરા ઉડ્યા. મરચાના વેપારીઓના મંડપો પડ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. લતીપર, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પવનમાં શેડના પતરા ઉડ્યા. વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ. મહેસાણાના સતલાસણા પંથકના વાતાવરણમાં પલટો. વાવાઝોડા સાથે વરસાદ જામ્યો. કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી. વાતાવરણ ઠંડુગાર થયું. અંબાજી દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ત્રીજા દિવસે ફરી ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો. રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિલન. પડધરીના જીલરિયા ગામે પડ્યો હતો ધોધમાર વરસાદ. ભાગવત સપ્તાહના મંડપને થયું નુકસાન. વિરામ બાદ સ્વાગત. સમાચાર ગીર સોમનાથથી. ગીર સોમનાથના કોડીનારમાં ફરી રહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. સિમેન્ટ કંપનીના કમ્પાઉન્ડમાં રાધાકૃષ્ણના મંદિર પાસે સિંહ પરિવાર સાથે 3 બચ્ચા જોવા મળ્યા હતા. ત્યારે મંદિરના પૂજારી અને અન્ય લોકોએ મળી વન વિભાગને જાણ કરતા 6 કલાકની જહેમત બાદ 2 બચ્ચાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જ્યારે અન્ય 1 બચ્ચાની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદના પાલડીમાં આવેલ વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો મામલો. 50 વર્ષ જૂના 156 મકાનો જર્જરિત હોવાને લઈ વિવાદ ઉઠ્યો. થોડા દિવસો અગાઉ એક મકાનની બાલ્કની ધરાશાયી થયા બાદ સ્થાનિક રહેવાસીએ ફરિયાદ નોંધાવી હતી અને સોસાયટીના હોદ્દેદારો પર રીડેવલપમેન્ટ ન કરતા હોવાના આક્ષેપ કરાયા હતા. જેને લઈ હોદ્દેદારો પણ ખુલીને સામે આવ્યા અને 156 મકાન માલિકમાંથી 144 લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું. પોલીસ ફરિયાદમાં અમે ટોટલી હવે ત્યાં રજૂઆત કરી અમારી અને પોલીસ ફરિયાદ એની 2 બુનિયાદ નીકળી. એનું નિરાકરણ થયું. કશું એ લોકોએ અમારો જવાબ બી ના લીધો અને પોલીસને લાગ્યું કે આ વસ્તુ ખોટી થઈ, ફરિયાદ ખોટી થઈ રહી છે. અચ્છા, 11 તારીખે શનિવાર રાત્રે 9:30 વાગે એક મકાનની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો. તે આકસ્મિક ઘટના હતી. તેમાં કોઈ પણ નુકસાન થયું નથી. શીતલનાથ ભગવાનની કૃપાથી એમાં કોઈ નુકસાની થઈ નથી. આ મેઇન મુદ્દો હતો. આ જે આક્ષેપો થયા છે કે રીડેવલપમેન્ટ નથી થતું, પણ ચેરમેન, સેક્રેટરી, કમિટી મેમ્બર્સ અમે બધા જ પ્રયત્ન કરીએ છીએ કે જલ્દી આ રીડેવલપમેન્ટની પ્રક્રિયા આગળ વધે અને જલ્દી અમે લોકો પાછા આ જગ્યા પર આવી જઈએ એવો અમારો આશય છે. 96% લોકોએ સહી કરીને આપી દીધી છે, તો સોસાયટીના ચેરમેન, સેક્રેટરી શા માટે રીડેવલપમેન્ટમાં નથી જવા દેતા? 12 જણા જે સહી નથી કરતા તો એના માટે તમે કોર્ટના પગથિયા ચડો. કોર્ટ એમને નિર્ણય અત્યારે આપે છે રીડેવલપમેન્ટ માટે. જર્જરિત મકાન થઈ ગયા હોય, કોઈની જાન જોખમમાં હોય તો પછી તમે લોકો આટલી બધી ઉતાવળ કેમ નથી કરતા રીડેવલપમેન્ટ માટે? આ જે મકાન પડ્યું, મારું જ મકાન પડ્યું ગેલેરીમાં. હું ઊભો તો અંદર ગયો ને ગેલેરી ધરાશયી થઈ. હું પોતે જ મરતા બચ્યો છું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.